મારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર મિત્રો આજે આપણા વિડીયોમાં 20 જુલાઈ 2026ના 15 મોસ્ટ ટાઈમ ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ ટાઈમ ટોપિક ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ કે જેથી કરીને જો તમે ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને બીજું તમારે કશું જ જોવાની જરૂર નહીં પડે મિત્રો. તો મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 20 જુલાઈના રોજ. મિત્રો આને અમેરિકામાં નેશનલ મૂન ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે 20 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે કે જેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુએનજીએ સત્તાવાર રીતે માન્યતા આપી છે. 20 જુલાઈ 1969ના રોજ અમેરિકન સ્પેસક્રાફ્ટ એપોલો 11એ ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ કર્યું હતું. અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ અને બઝ એલ્ડ્રિન બીજા વ્યક્તિ બન્યા હતા. મિત્રો આપણને મોટા ભાગે ચંદ્ર પર પહેલો પગ કોણે મૂક્યો તો નીલ આર્મસ્ટ્રોંગનું નામ તો આપણે સાંભળ્યું જ હોય છે, પરંતુ આ બીજા વ્યક્તિનું નામ જનરલી બહુ ઓછા લોકોને ખબર હોય છે. તો મિત્રો તે છે બઝ એલ્ડ્રિન. આ ઐતિહાસિક મિશનને વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સેટર્ન વી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને વૈશ્વિક સ્તરે આ દિવસનું સંકલન સંયુક્ત રાષ્ટ્રનું જે બાહ્ય અંતરિક્ષ બાબતોનું કાર્યાલય છે તે કરે છે. કયા રાજ્યના પોલીસ વિભાગમાં ડિજિટલ ગવર્નન્સ માટે ઈ ઓફિસ સિસ્ટમને શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે ઈ ઓફિસ સિસ્ટમ છે તેને શરૂ કર્યું છે મણિપુરે. મણિપુરના જે પોલીસ મહાનિદેશક એટલે કે ડીજીપી મુકેશ સિંહ છે તેમણે ઇમ્ફાલ સ્થિત પોલીસ મુખ્યાલયમાં 2 દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ સાથે આ વ્યવસ્થાની શરૂઆત કરી છે. આ જ ડિજિટલ પહેલનો ઉદ્દેશ્ય પરંપરાગત જે કાગળની ફાઇલોના સ્થાને સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ વર્કફ્લોને લાગુ કરવાનો છે. તેના અમલીકરણથી પોલીસ વિભાગની અંદર વહીવટી કાર્યોમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતામાં સુધારો જોવા મળશે. આ સિસ્ટમને સુચારુ રીતે લાગુ કરવા માટે રાજ્યનું જે માહિતી ટેકનોલોજી છે એટલે કે આઈટી વિભાગ છે તેમના નિષ્ણાંતો પોલીસ કર્મચારીઓને ટેકનિકલ તાલીમ પણ આપી રહ્યા છે. ગંભીર રીતે બીમાર પુખ્ત વયના લોકો માટે ઈચ્છા મૃત્યુનો કાનૂની અધિકાર આપતું ઐતિહાસિક બિલ કઈ દેશની સંસદે પસાર કર્યું છે? મિત્રો આ ખૂબ જ મહત્વનો ડિસિઝન આવ્યો છે અને મિત્રો આ જે પણ ગંભીર બીમારીવાળા જે પુખ્ત વયના લોકો છે તેમને ઈચ્છા મૃત્યુનો જે ઐતિહાસિક કાયદો છે તે પસાર કર્યો છે ફ્રાન્સે. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ ગહન નૈતિક ચર્ચા પછી જુલાઈ 2026માં આ બિલને અંતિમ મંજૂરી આપી દીધી છે. મિત્રો આ કાયદો ફક્ત એવા જ પુખ્ત વયના એટલે કે એડલ્ટ લોકોને લાગુ પડશે કે જેઓ ફ્રેન્ચના નાગરિક છે અને કોઈ અસાધ્ય જીવલેણ બીમારી કાં તો અસહ્ય શારીરિક પીડા ભોગવી રહ્યા છે. ફક્ત જો કોઈને માનસિક અથવા તો ન્યુરોડિજનરેટિવ જેવા કે અલ્ઝાઇમર કે એવી કોઈ બીમારી હોય તો તેમને આ ઈચ્છા મૃત્યુ મળશે નહીં. આ ઈચ્છા મૃત્યુ માટે દોસ્તો દર્દીને ડૉક્ટરની દેખરેખ હેઠળ ઘાતક દવા આપીને આપવામાં આવશે, પરંતુ શરત એ છે કે દર્દીએ એ પહેલાં સંપૂર્ણ રીતે પોતાના હોશમાં હોય ત્યારે આ ડિસિઝન પોતાની જાતે લીધેલો હોવો જોઈએ. આઈસીસી ફ્રેન્ચાઇઝી લીગ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આઈસીસી ફ્રેન્ચાઇઝી લીગ સમિતિના અધ્યક્ષ બની ગયા છે તમીમ ઇકબાલ. મિત્રો હું દરેક પ્રશ્નને રિલેટેડ ઇમેજ 100% મૂકવાનો પ્રયત્ન કરું છું, કારણ કે એનાથી શું થશે કે તમારું ફક્ત નામ યાદ નહીં રહે પણ જોડે એ વ્યક્તિનો ફેસ પણ તમે જોઈ લો, જેથી કરીને ઇન ફ્યુચર પણ તમે કોઈ ન્યૂઝ કે ગમે તે મેગઝીન વાંચતા હોય તો વ્યક્તિનો ફેસ સામે આવીને તરત તમને યાદ આવી જાય કે ઓકે આ તમીમ ઇકબાલ છે કે જે તે વ્યક્તિ કોણ છે. માટે આપણે દરેક પ્રશ્નોમાં એને રિલેટેડ ઇમેજ મૂકીએ જ છે. માટે તમને રિક્વેસ્ટ કે જો તમે મોબાઈલમાં વિડીયો જોતા હોય તો લેન્ડસ્કેપ મોડમાં જોજો જેથી કરીને ઇમેજ તમને મોટી દેખાય અને જેથી તમને એ પ્રશ્ન લાંબા સમય સુધી યાદ રહી જાય. તમીમ ઇકબાલને
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની નવી ગઠિત ફ્રેન્ચાઇઝી લીગ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમીમ ઇકબાલની વાત કરીએ તો તેઓ વર્તમાનમાં પણ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ છે. સ્કોટલેન્ડના એડિનબર્ગમાં આયોજિત આઈસીસીના વાર્ષિક સંમેલનમાં આ નવી ઉપસમિતિની રચના અને અધ્યક્ષપદની જાહેરાત કરવામાં આવી હતી. આ સમિતિ વિશ્વભરની T20 અને અન્ય ફ્રેન્ચાઇઝી લીગોની નીતિ નિર્ધારણ, સંકલન અને પ્રસ્તાવિત વર્લ્ડ ક્લબ T20 ટુર્નામેન્ટની ભવિષ્યની યોજનાઓ પર કામ કરશે. મધ્યપ્રદેશથી પ્રથમ આંતરરાષ્ટ્રીય સીધી ફ્લાઇટ ક્યાં માટે શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે મધ્યપ્રદેશથી ડાયરેક્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ છે તે શરૂ કરાઈ છે અબુધાબીની. અને મિત્રો, તમે ઇમેજમાં જોઈ રહ્યો છો કે લખ્યું છે ઇન્દોરથી અબુધાબી. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ કરી લો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો, અને એમાં 1 લાઇક તમારી 100% હશે એવી હું આશા રાખું છું. ગોવા સરકારે કેસિનો ગેમિંગ ઝોનમાં પ્રવેશ માટે લઘુત્તમ ઉંમર કેટલી નક્કી કરી છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે ગોવામાં ઘણા બધા કસિનો આવેલા છે કે જ્યાં લોકો આ રીતે ગેમલિંગ માટે જતા હોય છે. પરંતુ હવે ત્યાં ગોવા સરકારે એક એજ લિમિટ નક્કી કરી દીધી છે કે તેનાથી ઓછી ઉંમરના વ્યક્તિ હશે તો આ ગેમિંગ ઝોન કે જ્યાં કસિનો રમાય છે ત્યાં તે પ્રવેશ કરી શકશે નહીં. અને આ ઉંમર નક્કી કરાઈ છે 21 વર્ષ. ગોવા સરકારે ગોવાનું જે સાર્વજનિક જુગાર અધિનિયમ 1976 હતું તેમાં સુધારો કરીને હવે નવો વય પ્રતિબંધ લાગુ કરી દીધો છે. નવા નિયમ અનુસાર 21 વર્ષથી ઓછી ઉંમરની કોઈપણ વ્યક્તિને કેસિનોના જે મુખ્ય જુગાર એટલે કે ગેમિંગ વિસ્તાર હશે તેમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કેસિનો વેસલ અથવા તો 5 સ્ટાર હોટલોમાં ઇલેક્ટ્રોનિક મનોરંજન, સ્લોટ મશીન અથવા તો ટેબલ ગેમ માટે એક્સેસ કંટ્રોલ બેરિયર સાથે એક અલગ વિસ્તાર નક્કી કરવો ફરજિયાત રહેશે. જો કોઈ કેસિનો ઓપરેટર વાર્ષિક નવીનીકરણનું લાયસન્સ ફીની ચૂકવણીમાં વિલંબ કરશે તો તેને 18% વાર્ષિક દંડ વ્યાજ લાગુ કરવામાં આવશે. નિયમોના પાલન અને મુલાકાતીઓના રેકોર્ડની તપાસ કરવાની જવાબદારી રાજ્યના ગેમિંગ કમિશનરને સોંપવામાં આવી છે. ઉત્તરાખંડની પ્રથમ જીઆઈ પ્રોડક્ટ ગેલેરી ક્યાં ખોલી છે? તો મિત્રો, આજે જીઆઈ પ્રોડક્ટ ગેલેરી છે તેને ખોલવામાં આવી છે ઉત્તરાખંડના હલ્દવાનીમાં. મિત્રો, આમાં થશે શું કે ઉત્તરાખંડની જેટલી પણ પ્રોડક્ટને અત્યાર સુધી જીઆઈ ટેગ મળ્યો છે તે તમામ વસ્તુઓ તમને આ જીઆઈ પ્રોડક્ટ ગેલેરીમાં જોવા મળશે. મિત્રો, એવું કહેવાય છે કે લગભગ આમાં 30 જેટલી પ્રોડક્ટ કાં તો 30થી થોડીક વધારે પણ છે એટલી પ્રોડક્ટ અહીંયા મૂકવામાં આવી છે. સાથે મિત્રો, તમને એક વાત જાણીને નવાઈ લાગશે કે ડિસેમ્બર 2023માં ઉત્તરાખંડે એક જ દિવસમાં 18 પ્રોડક્ટને જીઆઈ ટેગ મેળવ્યો હતો અને એક રેકોર્ડ બનાવ્યો હતો. આઈસીસીના 111માં સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે 111મો દેશ છે કે જે હવે આઈસીસીનો સભ્ય બન્યો છે તે દેશ છે મોરેશિયસ. સ્પેને કયા દેશને 2-0થી હરાવીને 2010 પછી પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે? તો મિત્રો, આજે ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ માટે સ્પેને હરાવ્યું છે ફ્રાન્સને. સાથે જ મિત્રો, જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો મિત્રો આને જરૂરથી જોઈ લેજો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, જો તમારે આગળના કોઈપણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો તે તમામ પણ આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો, આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આ બધા જ મોસ્ટ એમપી ક્વેશ્ચન આપણે સિલેક્ટ કરેલા છે. તો મિત્રો, આ મંથલી વિડીયોને તો તમે જરૂરથી જોઈ લેજો. આ દરેક વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો તેને જરૂરથી જોઈ લેજો. અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તમને પણ વિનંતી કે અમુક ટાઈમ થાય 1-2 મહિના ઉપર ચડી જાય એટલે આ જૂના મંથના વિડીયો પણ અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને જૂનું ભૂલાય નહીં અને તમે જ્યારે પણ પરીક્ષા આપો તેમાં તમે ઓપ્શન જોયા વગર સાચો જવાબ ઇઝીલી આરામથી ટીક કરી દો. આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ ચેસ ડે છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 20 જુલાઈના રોજ. 20 જુલાઈ 1924ના રોજ ફ્રાન્સના પેરિસમાં આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘ એટલે કે ફિડેની સ્થાપના થઈ હતી કે જેની યાદમાં આ દિવસને પસંદ કરવામાં આવ્યો છે. ફિડે દ્વારા આ દિવસ પહેલીવાર વર્ષ 1966માં ઉજવવામાં આવ્યો હતો
પણ જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુએનજીએ તેને 2019માં સત્તાવાર માન્યતા આપી હતી. મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ આપણે આઈએમપી જોઈએ તો ફિડેનું જે વર્તમાન મુખ્યાલય છે એ ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછાય તો તે આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના લુસાનેમાં. ઐતિહાસિક પુરાવા એવું કહે છે કે આ ચેસની રમતની ઉત્પત્તિ છે એ પ્રાચીન ભારતની એક રમત હતી ચતુરંગ, તેના નામ પરથી આ રમતની ખોજ થઈ છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે વિશ્વભરમાં બૌદ્ધિક ક્ષમતાને પ્રોત્સાહન આપવું અને સામાજિક સદભાવનાને એક સાધન તરીકે રમતનો વિસ્તાર કરવાનો છે. મિત્રો, તમારામાંથી કેટલા લોકોને ચેસની રમત આવડે છે અને ગમે છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવો. ત્યારે એમની કોલેજમાં ચેસ ટુર્નામેન્ટ હતી અને એમને નહોતું આવડતું અને ત્યાર પછી મેં એમને શીખવાડ્યું હતું. ફક્ત 1 જ કલાકની પ્રેક્ટિસ પછી તેમણે ભાગ લીધો હતો અને તેમણે 3rd યરની જે ફાઇનલ્સમાં જે સ્ટુડન્ટ આવી હતી તેમને હરાવીને આખી કોલેજમાં ટોપ કર્યું હતું. અને આજની તારીખમાં પણ એ વાતને લગભગ 20-25 વર્ષ થઈ ગયા. આજે પણ એ ટ્રોફી અમારા સિસ્ટરના ઘરમાં ત્યાં જે કહેવાય ને શોકેશ એમાં આજે પણ મૂકેલી છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ તરીકે નિમણૂક કરાયા છે ડોક્ટર શ્રીનિવાસ કુમાર તુમલ્લા. માય ભારત રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે માય ભારત રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક સંમેલન છે તેનું આયોજન ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં કરવામાં આવ્યું હતું કે જે આવેલું છે ઉત્તર પ્રદેશના લખનૌમાં. આઈસીસીની નવી ગવર્નન્સ રિવ્યુ કમિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે ગવર્નન્સ રિવ્યુ કમિટી છે તેના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ છે દેવજીત સેકિયાની. ભારતીય વાયુસેનાનું રાફેલ ફાઇટર જેટ એક્સરસાઇઝ પીચ બ્લેક 2026 બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસમાં ભાગ લેવા માટે ક્યાં પહોંચ્યું છે? તો મિત્રો, આ જે એક્સરસાઇઝ છે પીચ બ્લેક 2026 તે છે ઓસ્ટ્રેલિયાની કે જેમાં ભાગ લેવા માટે ભારતીય વાયુસેનાનું રાફેલ ફાઇટર જેટ ગયું છે. વ્હાઇટ રેબિટ ટેકનોલોજી આધારિત ભારતીય માનક સમય પ્રસારણ સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે ભારતીય માનક સમય પ્રસારણ સુવિધાનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે બેંગલુરુ ખાતે. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં શનિવારના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટ ફ્લેશ રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો, ગઈકાલે હતો આપણે સુપર સન્ડે ક્લાસ કે જેમાં આપણે વીકલી રિવિઝનમાં પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કર્યું હતું. તો મિત્રો, હજુ સુધી જો તમે તે વીકલી વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો, જેથી કરીને રેગ્યુલર ચેનલ જોતા મિત્રોનું વીકલી રિવિઝન થઈ જાય. અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ 50 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી સાબિત થશે, માટે એ વિડીયોને જરૂરથી તમે જોઈ લેજો. તો મિત્રો, હવે શનિવારના 15 પ્રશ્નોનું ફાસ્ટ રિવિઝન કરીએ. તો શનિવારનો પહેલો પ્રશ્ન હતો, નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે 18 જુલાઈના રોજ. ગૃહ મંત્રાલયના સાયબર ફ્રોડના આંકડા મુજબ નાણાકીય નુકસાનની દ્રષ્ટિએ કયું રાજ્ય ટોચ પર છે? તો મિત્રો, નાણાકીય નુકસાનની દ્રષ્ટિએ ટોચ પર રહ્યું છે મહારાષ્ટ્ર. તો મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે નાણાકીય નુકસાનની બાબતમાં મહારાષ્ટ્ર પહેલા નંબર પર છે, પરંતુ આ સાયબર ફ્રોડની કમ્પ્લેનો સૌથી વધારે કયા રાજ્યમાંથી આવેલી છે, એટલે કે કમ્પ્લેનોની બાબતમાં સૌથી ઉપર કયું રાજ્ય છે તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ભારતની રાષ્ટ્રીય અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં તાજેતરમાં કઈ યાત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આ યાત્રા છે જમ્મુ કાશ્મીરની ભૈરવ યાત્રા. નાગરિકોને સમયબદ્ધ અને સરળ સેવા વિતરણ અધિકાર વિધેયક 2026 કઈ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે? તો મિત્રો, આ બિલ મંજૂર કરાયું છે દિલ્હી સરકાર દ્વારા. ઓડિશાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથના સૌથી મોટા રથનું નામ શું છે? તો મિત્રો, આ સૌથી મોટા રથનું નામ છે નંદી ઘોષ. મિત્રો, શનિવારના વિડીયોમાં એક આપણા સબસ્ક્રાઈબર મિત્રએ કોમેન્ટમાં જણાવ્યું હતું કે સર આનું એક અન્ય નામ પણ છે અને એ આઈ થિંક ગરુડ ધ્વજ કે એવું કંઈક બતાવ્યું છે. તો કદાચ એવું લાગે તો એને ગૂગલ કરી લેજો, કારણ કે નંદી ઘોષ તો મને ઓફિશિયલ ખબર જ છે, બરાબર, પણ કદાચ ગરુડ ધ્વજ છે કે નથી એ એવું એક આપણા સબસ્ક્રાઈબર મિત્ર કહે છે, તો જરા ક્રોસ ચેક કરી લેજો. પણ નંદી ઘોષ તો ફાઇનલ છે જ એનું નામ. 200 ટેસ્ટ વિકેટ, 100 T20I વિકેટ અને 150 ODI વિકેટનો આંકડો પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે?
તો મિત્રો આ ભારતીય ક્રિકેટરનું નામ છે જસપ્રીત બુમરાહ. કઈ રાજ્ય સરકારે કૌશલ સેતુ અને કૌશલ સારથી પોર્ટલને લોન્ચ કર્યા છે? તો મિત્રો આ પોર્ટલ લોન્ચ કર્યા છે ઉત્તર પ્રદેશ દ્વારા. કયા દેશે બળજબરી મજૂરીથી જે વસ્તુઓની આયાત કરી હોય તો તેને પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે? તો મિત્રો આ બળજબરી મજૂરી દ્વારા જે વસ્તુ ઉત્પાદિત કરીને આયાત કરી હોય તેના પર પ્રતિબંધ મૂક્યો છે ભારતે. યુએસ ફેડરલ રિઝર્વ ટાસ્ક ફોર્સમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કયા ભૂતપૂર્વ ગવર્નરની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ જે આપણા આરબીઆઈના પૂર્વ ગવર્નર છે તે છે રઘુરામ રાજન. ઇન્સ્ટામાર્ટે એલપીજી સિલિન્ડર ડિલિવરી માટે કઈ કંપની સાથે કરાર કર્યો છે? તો મિત્રો આ કંપની છે HPCL. ભારત અને શ્રીલંકાના સંરક્ષણ અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આ બેઠકનું આયોજન થયું છે નવી દિલ્હી ખાતે. બુડાપેસ્ટ રેન્કિંગ સિરીઝ 2026માં પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો? તો મિત્રો આ ગોલ્ડ મેડલ જીત્યો છે અમન સેહરાવતે. 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો મિત્રો આ 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો છે તમિલ કવિ આર વેરામુત્તુને 2025 માટે. મિત્રો અહીંયા એ શનિવારના વિડીયોમાં એક સબસ્ક્રાઈબર મિત્ર હતા જેમને કન્ફ્યુઝન થયું હતું, જેમણે લખ્યું હતું કે સર આ એવોર્ડ 2025નો છે તો અત્યારે કરંટમાં કેમ લીધો છે? તો એવું જો કન્ફ્યુઝન કોઈ બીજા પણ મિત્રોને થયું હોય તો એ સોલ્વ કરાવડાવી દો મિત્રો, કે મળ્યું છે 2025 માટે પણ અપાયું છે મિત્રો જુલાઈ 2026માં અને માટે અત્યારે આ કરંટ અફેર્સમાં અત્યારે આવ્યું છે. તો મિત્રો અહીંયા કન્ફ્યુઝ ના થતા, અપાયું છે જુલાઈ 2026માં હમણાં આ અઠવાડિયામાં જ 2-4 દિવસ પહેલાં જ, માટે અત્યારે કરંટમાં છે આ પ્રશ્ન, પણ અપાયું છે ગયા વર્ષ માટે. ઓકે, આઈ હોપ કે હવે તમને ક્લિયર થઈ ગયું હશે. અને લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બારિયા. તો ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેઇન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ બધું જ કોમેન્ટ એ સિવાય પણ મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે લાઇક કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું જરૂરથી કરું છું. અને જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય કે જેમાં બ્રેઇન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગે પ્રતિભાવ બધી જ વસ્તુ લખેલી હોય એવા જવાબોને હું પિન કરું છું.
જેથી કરીને તમારી કોમેન્ટ સૌથી ઉપર રહે અને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો, આ જે વિડીયોની લિંક છે એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અત્યારે જ જલ્દીથી કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.